નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં તાજેતરના ભારે વરસાદ બાદ નુકસાનના સર્વેની કામગીરી વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે માટે 5 ટીમો બનાવવામાં આવી છે, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઘરે ઘરે જઈને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 800 જેટલા ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં સમગ્ર શહેરનો સર્વે પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. સર્વે પૂર્ણ થયા બાદ અહેવાલ સરકારને મોકલી અસરગ્રસ્ત પરિવારોને રાહત સહાય મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માંગરોળ તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું. એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી. એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે. એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે, લોકોના ઘરમાં તપાસ કરી રહી છે, જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છે, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે. આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત છે.